મારો ભગત જેલમાં શું કરતો હશે? આપણો વકીલ ફાંસીની સજા રોકવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જય હિન્દ ભગત. જય હિન્દ. તમારા કુટુંબીજનોના આગ્રહને માન રાખીને તમારી ફાંસીની સજા ઓછી થાય એના માટે અમે અંગ્રેજ સરકારને ભલામણ કરીશું અને જો તમે હા પાડશો તો એ સજા 20 વર્ષની જેલની થઈ જશે. પછી તમે ફરી પાછા આઝાદ થઈ અને ફરી હિન્દની લડાઈ કરજો. જીવવું તો છે પણ કેદી થઈને કે અંગ્રેજ સામે ઝૂકીને નહીં. તમે તો 20 વર્ષ પછીની વાત કરો છો, ત્યારે તો હું 40 વર્ષનો થઈ ગયો હોઈશ. અત્યાર જેવી શક્તિ અને જોશ ત્યારે મારામાં નહીં રહે. મને શ્રીમદ ભગવદ્ ગીતા પર પૂર્ણ વિશ્વાસ છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ, આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. મને પુનર્જન્મ ઉપર પણ વિશ્વાસ છે. ફાંસીના 20 વર્ષ પછી બીજા જન્મારે હું ફરીથી જોશથી ભરેલો નવજુવાન હોઈશ અને આટલા જ ઉત્સાહથી હું માતૃભૂમિની આઝાદીની લડત લડતો રહીશ. હવે મારી આત્મા ફાંસી માટે સંકલ્પબદ્ધ છે. દયા, લાચારી, ભીખ અને બચાવ એ મારા માટે છે જ નહીં. જય હિન્દ વકીલ સાહેબ. જય હિન્દ.